જય ભાથી દાદા, જય ઠાકર, જય દ્વારકાધીશ. આજે આપણે જવાનું હતું કઠલા. એટલે ભાઈનો ફોન આવી ગયો કે ભાઈ ફેરો હે તારે જવાનું કઠલા, લાવી જા જલ્દી. એટલે હું પહોંચી ગયો ગોડાઉન પહોંચી ગયો, પણ એ ભાઈ હજુ આવ્યો જ નહોતો. એટલે મેં થોડીક ટેમ્પી વેમ્પી સાફ કરી લેવી, કારણ કે જે હે એ આપણા આનેથી ઉજળા. બસ ટેમ્પી વેમ્પી સાફ કરી પછી ભાઈ આવી ગયો ને આપણે કરી ટેમ્પી લોડ કઠલાલ માટે. આજે ઓવરલોડ ભરવાનું હતું એટલે થોડુંક ટેન્શન જેવું હતું, પણ તોય ભરી લીધી. 60 સીટું ભરીને ઓવરલોડ ભરીને નીકળી ગયો. વચ્ચે પોઈ ગયો એટલે ટેમ્પી થઈ ગરમ થઈ ટેમ્પી. એટલે હું જોઈ લો ઓવરલોડ ભરેલી ટેમ્પી હતી. એટલે આ તો થોડીક બીકાઈ લાગતી હતી ને ટેન્શન જેવું હતું કે એની માઠક અધવશ્ય ન રહેવી. પણ રોડ સારો હતો એટલે બહુ તકલીફ પડી નહીં. પછી આપણે નીકળી ગયા તોય ધીમે 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 કઠલાલ બાજુ, કારણ કે ગાડી નાની લોડ વધારે ભરાઈ ગયો હતો. એટલે ત્યાં તો સામાન્ય રીતે ભગવાનની દયાથી પહોંચી ગયા અને ટેમ્પી કરવા માંડ્યા ખાલી. જો આપણું કઠલાલ, માયાનગરી કઠલાલ જોઈ લો. પછી ટેમ્પી જલ્દી ખાલી કરી જે આપણે પેમેન્ટ લેવાનું હતું એની વાત કરી. 25,000 આપણે ત્યાંથી લઈ જવાના હતા. ટેમ્પી ખાલી થઈ જાય, પેમેન્ટ લઈ લીધું ને આપણે નીકળી ગયા કઠલાલથી પાછા નડિયાદ માટે. જોઈ લો આ છે આપણી કઠલાલ ચોકડી. ત્યાંથી આવી ગયા આપણે નડિયાદ. જો નડિયાદ રેલવે સ્ટેશન આપણે થઈ ગયા પૈસાવાળા. રોજ આટલા પૈસા ખીચામાં આવી જાય એટલે ભગવાન દિવસમાં 2 થી 3 વખત તો એવી ફિલિંગ મને લાવી જ દે છે કે તુંય ભાઈ પૈસાવાળો હો. પણ ના, આપણે પાસે શું છે, ઓનલી ફોર આ ટેમ્પી. આપણે 25,000 પેમેન્ટ જે લઈને આવ્યા હતા એ કરાવી દીધી જમા કરીને પછી આપણે જવાનું હતું ઘરે ખાવા. તો ખાવા માટે નીકળી ગયો. જય ઠાકર ને જય દ્વારકાધીશ. ચલો મળીએ હવે બપોર પછી. जिसकी है कृष्ण से यारी वो है मालधारी અને ઠાકર તારો પાડ ભલે બનાવ્યા ભરવાડ મારા બાપ